નમસ્કાર દર્શક મિત્રો, અખંડ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 3 દિવસથી પાણીની સમસ્યાને લઈને વિસ્તાર ચર્ચામાં છે, ત્યારે પાણીની સમસ્યાનો સુખદ અંત આવ્યો। માકાળી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી પરેશાન હતા। ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તંગી વધુ ઘેરી બની છે, જેના કારણે સોસાયટીના લોકોને રોજિંદા કામો કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। પાણી માટે વલખા ભારતા રહીશોએ અનેકવાર રજૂઆત કરી, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી। આ કપરી પરિસ્થિતિમાં વોર્ડ નંબર 2 ના લોકપ્રિય કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતે રહીશોની વ્યથા જાણીને તાત્કાલિક ધોરણે હસ્તક્ષેપ કર્યો। પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવ્યા અને સમસ્યાની ગંભીરતાથી વાકેફ કર્યા। રાજપુરોહિતે અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું કે તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે, રહીશોને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે। કોર્પોરેટર માત્ર સૂચનાઓ આપીને જ અટક્યા નહીં, પરંતુ તેમણે પોતે પણ આ બાબતમાં સક્રિય રસ દાખવ્યો અને તેમણે રહીશો અને પાણી વિભાગના અધિકારીઓ વચ્ચે મધ્યસ્થી કરીને સૌના સહકારથી સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કર્યા। તેમના સતત પ્રયત્નો અને યોગ્ય માર્ગદર્શનને કારણે આખરે મહાકાળી સોસાયટીના રહીશોની પાણીની સમસ્યાનો સુખદ અંત આવ્યો। અખંડ ગુજરાત ન્યૂઝ, વડોદરા। પાણીને લઈને વકર્યો હતો અને આજે તમે કોર્પોરેટર સાથે સ્થળની વિઝિટ કરી છે, શું કહેશો? આજે પાણીના સમયે સ્થળ મુલાકાત કરેલી છે, જે 3 સોસાયટીઓ છે, આમ્રપાલી, તક્ષશિલા, મહાકાળીનગર। આ સોસાયટીઓમાં હાલમાં પાણીના સમયે પાણીની તપાસણી કરેલી છે। ઘણા ખરા વિસ્તારમાં સારું એવું પાણી મળી આવ્યું છે અને 1-2 લાઇનમાં, પાછળની લાઇનોમાં લો પ્રેશરને પાણી ના આવવાની ફરિયાદ છે હજી પણ। એના માટે સ્ટ્રેન્થનિંગના કામો સૂચન કરેલા છે, જે લગભગ 15 દિવસમાં ચાલુ થશે। ત્યારબાદ જે લોકોને પાછળના ભાગમાં ક્યાંક પાણી ઓછું કે પાણી નથી મળતું એવા લોકોને બી પાણી મળી રહેશે। દરેકભાઈ, એવું કહી શકાય કે આ એકવાર આ કામગીરી થશે પછી કાયમનું નિરાકરણ આવી જશે? ચોક્કસથી આ કામગીરી થયા પછી કાયમનું નિરાકરણ થશે। મહાવીરભાઈ સ્થળ પર ચેક કરવા આવ્યા છે અને અમે એમની નમ્ર વિનંતી કરું છું કે આ રીતના જો આ જે બન્યા પછીની આટલી ચેકિંગ થઈ છે તો તમે થોડું વધારે ધ્યાન લો અને પાણી જેટલું બને એટલું મહિનો 15 દિવસની નહીં, મહિનાની મુદત આપીએ। બધી જ સોસાયટીનો પાણીનો પ્રોબ્લેમ અમે 3 સોસાયટીએ અત્યારે અરજી આપેલી જ છે, મહાકાળી, આમ્રપાલી ને નીલકંઠ। અને આ પાણી માટે જ બધું થયું છે। પાણી વગર કોઈને અત્યારે આપણે નહીં ચાલતું તો પશુ પક્ષી કે બધાને પાણીની જરૂર છે અને ભર ઉનાળો ચાલુ થતા પહેલા જ પાણીનો આ પ્રોબ્લેમ આવી ગયો છે। અને અમારે પહેલા પાણી 9 થી 10 ના ટાઈમમાં આવતું હતું તો પૂરતું જ પાણી મળતું હતું, અમને કોઈ પ્રોબ્લેમ થતો નતો। છેલ્લા 3-4 મહિનાથી પાણીનો પ્રોબ્લેમ છે। એમને સાવચેત આપી છે કે 1 મહિનામાં? હા, કહ્યું છે મહાવીરભાઈ કે મહિનામાં નવી લાઈન આવી જશે અને નવી લાઈનમાં બધાને જોડાણ મહિનો નહીં 1.5 મહિનો કરો, પણ અમને પાણીની સમસ્યામાંથી બહાર કાઢો આવે। હા, છેલ્લા ઘણા સમયથી મહાકાળી સોસાયટી અને આસેપાસેની 5-7 સોસાયટી જેવી રીતે સચિનાન, નીલકંઠ, આમ્રપાલી અને રાધાનગર સુધી લો પ્રેશરની સમસ્યા છે। એ સમસ્યાને નિરાકરણ માટે એક નવીન પાઇપલાઇન નાખવાનું આયોજન છે, જે 250 mm ની છે। એ ફાઇલ પ્રોસિજરમાં છે અને 15 દિવસમાં એ ફાઇલ મંજૂર થયા પછી એ લાઈન નાખવામાં આવશે। એ લાઈન નાખવાથી આ વિસ્તારના લોકોને ચોક્કસ સમસ્યાનું નિરાકરણ આવશે। બિલકુલ નાગરિકોની વેદના છે। ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળો હોય, પૂરતા પ્રમાણમાં પાણી આપવાનું મહાનગર સેવા સદનની જવાબદારી છે, અમારા સૌની જવાબદારી છે। અને જેવી રીતે આપ જોઈ રહ્યું છે કે આપણે બધા ટાંકીઓનો આજે પ્રેશર જોયું, પાઇપલાઇનનો। સ્થાનિક લોકોને પણ આ પૂછશો તો એ જાણશે, આપને કહેવામાં આવશે કે થોડોક સુધારો થયો છે, પરંતુ આ પર્યાપ્ત સુધારો નથી। જ્યાં સુધી આ સુધારો ના થાય ત્યાં સુધી જરૂર પ્રમાણે અહીંના નિવાસીઓને ટેન્કરોની વ્યવસ્થા કરી છે। આજે પણ આ 5-7 સોસાયટીની વચ્ચે 20 ટેન્કરોની મેં સૂચન કર્યું છે અને 15 દિવસથી મહિનામાં નવી લાઈન નાખવાની સાથે આ સમસ્યાનું નિરાકરણ આવશે। હા, સમસ્યા હતી, પણ આજે 2 દિવસ પહેલા જે થયો હોબાળો એનાથી વીએમસી વાળા જાગ્યા છે કે ભાજપના કોર્પોરેટરો બધા જાગ્યા છે। એ સારી વસ્તુ છે કે થયું છે તો એનું સોલ્યુશન લાવવા માટે આગળ આવ્યા છે અને આગળ આ બધું અમને લોકોને આગળ સગવડ આપતા રહેશે એવી અમે માનીએ છીએ કે આગળ આપશે એ લોકો। ગરમી પડી રહી છે ને પાણીની સમસ્યા થઈ રહી છે, શું કહેશો? ગરમી છે એટલે પાણી તો જરૂરત જ છે। આમ રેગ્યુલરલી તમે કદાચ શિયાળો હોય તો ઓછું વપરાતું હોય, પણ ઉનાળામાં બધા જ સમજી શકે છે કે પાણી પીવાની સાથે થોડુંક ગરમીના હિસાબે લોકો નહાવું પણ હોય છે, 2 વખત નહાતા હોય છે ગરમીના કારણે। એટલે પાણી જરૂરી છે અને પૂરતા પ્રમાણના પ્રેશરથી આવવું જરૂરી છે।
અમારા ટાંકી ભરાતી જ નથી. આજે થોડાક પ્રેશરથી રોજ કરતા થોડા પ્રેશરથી પાણી આવ્યું છે. બાકી આગળ પણ આવી રીતે જ આવ્યા કરે એ જ અમે કહીએ છીએ. કોર્પોરેટર અહીં આવ્યા છે તો સારી વાત છે. હા, સારી વાત છે. એ લોકો ઇનિશિયેટિવ લીધું છે તો સારી વસ્તુ છે. અને આગળ બી આ રીતે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન જલ્દીથી આવે તો પછી અમે બી આગળ કશું વિચારી શકીએ છીએ.